અત્યાર સુધીમાં આપણે રેવન્યુ રેકર્ડ ચોખ્ખા કરતા શીખવાડ્યા એક પછી એક તમને, બરોબર છે, ધૂમ આવાજારા કરતા શીખવાડ્યા ને. હવે તમારું ટોટલ ટાઇટલ હોવું કેટલું જોઈએ આખું સંકલિત કરીએ. પેલા મેં આ લીધું તો ન સમજાત ને, એક પછી એક આપણે ક્લિયર કરતા ગયા. તો તમારી ખેતીની જમીન ખરીદવી હોય અથવા વેચવી હોય તો આટલા ડોક્યુમેન્ટ જોઈએ. એટલે એવું ન માનવું કે આપણે ક્યાં ખરીદવી છે જરૂર પડે, આપણે ક્યાં વેચવી જરૂર પડે, તમારા રિલેટેડ ડોક્યુમેન્ટ આટલા થાય. હા, તમારે જ્યારે ખરીદવી કે વેચવી હોય ત્યારે કેટલાક તાજા થાય એ તમને જુદા કહી દઈશ, એ અગાઉથી કઢાવવાની જરૂર નથી. બાકી બધા તો ફાઇલમાં અગાઉથી હોવા જોઈએ, તો ટાણે ખર્ચાવવું ન પડે. બાકી નહીતર ખબર છે કરોડોની જમીન હોય તો લાખો રૂપિયા માણસો કાપી લેતા અચકાતા નથી, અને જાજા કરોડવાળી તો કરોડો કાપી લે છે ડોક્યુમેન્ટ ઘટતા હોય તો, કે આટલા કાપી લે છે. એટલે તે માણસ મોટું મન નાખે કે ઓહો 200 કરોડ આવ્યા છે, ભલે 2 કરોડ કાપી લીધા, પણ તારી પરસેવાની કમાણી વહી ગઈ આખી, તો જો. અને ઘણી વાર લોચો પડીને ઉભો રહીએ, 20 લાખ વાળી મિલકત હોય તો ચોખ્ખું ન કરે ત્યાંથી પૈસા નથી દેવા, જા એને કાંઈ કે 2 લાખ કાપીને શું ફાયદો લોચો હોય તો, બરોબર છે. તો હલવાઈને ઉભો રહીને પછી પેઢી દર પેઢી નડે. એના કરતાં આપણા કાગળ આટલા ચોખ્ખા હોવા જોઈએ. ફાઇલમાં પડ્યા હોય તો એ કાંઈ ખાવા માંગતા નથી, આપણો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો રહે. અને કેટલાક તો યાવતચંદ્ર દિવાકરો વાળા છે, બીજી વાર ક્યાં કઢાવવા જવાની જરૂર છે, એની કાગળ કાયમ હાલે. તો આપણે શરૂ કરીએ. તમારી જમીનના લગતા કેટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. ગ્રામ પંચાયતનું એનઓસી ટાણે લેવાનું થાય, અગાઉથી લેવાની જરૂર નથી. 8/8ની પ્રમાણિત નકલો ત્યારે લેવાની થાય, અગાઉથી લેવાની જરૂર નથી, કારણ કે તાજી જોશે ને, જૂની હોય હાલે નહીં. લાઇટ બિલ, વેરા બિલની પહોંચ, આદિ ઉદયની વિગતો તાજી લેવાની થાય. તમામ બોજા નોંધ અને એનઓસી તાજી લેવાની થાય. આટલા ડોક્યુમેન્ટ એડવાન્સમાં કઢાવવાની જરૂર નથી. જમીન સાથે ભરવાયેલા મૂળભૂત ડોક્યુમેન્ટ છે અગાઉથી કઢાવીને રાખવા. એટલે ડીએલઆર માંથી મળતા ડોક્યુમેન્ટ જે છે એ સીમ ખડો, આકારબંધ, ફેસલ પત્રક, ગામ નમૂનો 1, માપણી રજિસ્ટરની નકલ, સ્કેચની નકલ, આ બધી વસ્તુ, હિસાબ ફોર્મ નંબર 4 જો માપણી કરાવી હોય તો, અને માપણી શીટની નકલ અને હદ માપણી કરાવી હોય તો જે કંઈ હોય તે, આ બધું આપણી પાસે અગાઉથી તૈયાર હોવું જોઈએ. આટલા હતા ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ ડીઆઈએલ સર્વે ભવનમાંથી મળતા ડોક્યુમેન્ટની યાદી, જે મેં તમને શીખવાડી દીધી. પરિશિષ્ટ 5ની અરજી કરીને માગી લેવાના, અને બહુ સરળ છે, એ જે તમને આરામથી કાઢી શકો. એમાં આછા પાતળા હોય તો કેમ ચોખા કાઢવા એ શીખવાડી દીધા. ખરીદ વેચાણના કિસ્સામાં જૂની શરતની જગ્યાએ જે સ્થળ આવે છે એ ખાસ સ્થળ ન્યાજ છે ને એ જોજો, નકર તમને દીકરી દેખાડી બીજી ને પૈણાવી બીજી, એમાં જાજા હલવાઈ જશો. એટલે સ્થળ ત્યાં જ છે એ ચેક કરવું જોઈએ. એટલે સીમતળના નકશામાં ને સ્કેચમાં મેળવી લેવાય, એ પણ શીખવાડી દઈશ આગળ જતા. હર વ્યક્તિ શીખવાડી દઉં કે ત્યાં જઈને તમારો સ્કેચ બેહાડો, આજુબાજુના સર્વે નંબર ક્યાં છે જોતો, એની રોડમાં જઈને એના માલિક કોણ છે જાણી લ્યો, અને પૂછી લ્યો એટલે ખબર પડી જાય ને, બરોબર છે. નકશો બેહાડીને જુઓ, એ દેશમાં ન્યાજ બેઠા જો કે બતાવે છે આન છે વાં. જૂની શરત ને નવી શરતની જમીન હોય તો મામલતદાર સક્ષમ અધિકારીના 4 ડોક્યુમેન્ટ છે કે નહીં એની માપણી શીટ અનિવાર્ય ફરજિયાત લેજો, કારણ કે આમાં જ માણસો રોવે છે. તો એ સમયે સર્કલ ઇન્સ્પેક્ટર જે છે એના દ્વારા થયેલ રોજકામ, સ્કેચ, ચતુર્સીમાનો દાખલો અને અધિકારીનો હુકમ, એ સિવાય એની સાથે માપણી શીટ, કબજા ફેર નથી એની સાબિતી માટે આટલા ડોક્યુમેન્ટ ખાસ કરાવજો. નકર સાથણીમાં તો 75% નહીં 90% રોવે છે, 100% કહી તો ખોટું નથી. તો આટલા ડોક્યુમેન્ટ ખાસ હોવા જોઈએ, નહીંતર એમાં પડવું નહીં. હવે હકપત્રક એ નોંધણીની ચકાસણી, મૂળભૂત પ્રોમોલ્ગેશન હકપત્રકથી તમામ નોંધની નકલો કાઢો. મેં તમને શીખવાડી દીધું છે, ટાઇટલ પત્રક ચોખ્ખું કરો અને ચોખ્ખું હોવું જોઈએ. સાકડિયાની કોલમમાં નકામી નોંધ હોય તો કાઢી નાખવી, ઘટતી નોંધ હોય તો ઉમેરી દેવી. કોઈ પણ નોંધ હોય તો નામંજૂર થઈ હોય તો એને વ્યવસ્થિત વાંચવી કે શેના કારણે નામંજૂર થઈ છે, આ ભવિષ્યમાં નડે એમ નથી ને. કોઈ પણ વાધા વચકા એમાં દેખાય, નોંધાયેલા હોય ને ઓલા અન્ય હકોમાં, તો એ કેસના નિકાલ થઈ ગયા છે કે નહીં એ તપાસ કરી લેવી જોઈએ. અન્ય હકમાં નીચે લખેલા હોય ને વાંધા વચકા, જ્યાં વાંધા પડ્યા હોય નીચે લખેલા હોય અન્ય હકમાં, તો એ તપાસી લેવાના, કારણ નિકાલ થઈ ગયા છે કે નથી થઈ ગયા, નોંધના સાધની કાગળ કઢાવી લેવાના. ખરીદ વેચાણના કિસ્સામાં જો ખરીદ વેચાણ થયેલા હોય તો તમામ દસ્તાવેજની ઓરિજિનલ તો નહીં હોય તો સર્ટિફાઈડ નકલો લ્યો, કારણ કે આખો જે સર્વે નંબર મોટો હોય પછી એક કટકો વેચે તો ઓરિજિનલ તો પોતાની પાસે રાખે ને, તો એનો સબ રજિસ્ટરમાંથી એની ખરી નકલ એની પાસેથી મેળવો. અનરજિસ્ટર્ડ તમામ ડોક્યુમેન્ટની સર્ટિફાઈડ નકલ લ્યો. અનરજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ જે હોય એની સિક્કો મારાવીને સર્ટિફાઈડ નકલ કરાવડાવો. તમામ વારસદારોના એફિડેવિટને સહમતિ પત્ર હોવા જોઈએ, નવાના, જૂનામાં બહુ જવું નહીં. છેલ્લે 25 વર્ષ જૂનો ઇતિહાસ જોવાનો થતો નથી, સિવિલ કોર્ટે કહી દીધું છે, અને સરકારે પરિપત્ર પણ બહાર પાડી દીધો છે. એટલે જૂનાના એમાં પડવાની જરૂર નથી, પણ નવાના હોય તો એ પાછળથી હેરાન ન કરે એટલે કરાવી લેવા જોઈએ. ખરીદ વિચાર થયેલા કેસમાં ખાતેદારી તૂટતી નથી ને ખાસ જોજો. અને એમાંય ખાસ કરીને નવી ખાતેદારી વારંવાર એકબીજા ફરી ગયા હોય તો એકબીજા એઇડ્સનો ચેપ લગાડતા ગયા હોય, એમાં સમજાય છે. બહુ સરળ ભાષામાં કહું છું, હારી જમીન હતી ને બગાડતા ગયા હોય. હારી જમીનને બિનખેડૂત દાખલ થઈ ગયો હોય અંદર, સમજ્યા, પછી બિનખેડૂત વેચી નીકળી ગયો એટલે તમારી જમીન શ્રી સરકાર થવાનું પાત્ર થાય. તો આવા કેસીસ જે છે ખાસ જોવાના કે બિનખેડૂત અંદરથી ફરી ગયો નથી ને, એની હજી ડિટેલ્સથી રાત્રે ચર્ચા કરશું. ખરીદ વેચાણના સર્ટિફિકેટના કોઈને ત્યાં સ્થળ ઉપર જઈને જુઓ, હલનના પ્રશ્નો ત્યાં જઈને ઉભા રહેલો ખબર પડશે કે હલનનો પ્રશ્ન થાય એમ નથી ને, તો સહમતિ પત્ર લખાવો.
સ્થળ ઉપર જોઈને તરત ખબર પડે ને આ સર્વે નંબર ખરીદો છો તો હાલોના પ્રશ્ન પૂછવો જોઈએ ને. રોડ ટચનો છે તો કઈ પૂછવાની જરૂર નથી. પાણીનો નિકાલો જોવો, રોડ ટચનો છે પાણી આવી જાય તો નિકાલ આગળ જઈને જુઓ, કઈ લોચો નથી ને. સહમતિ લખાવો, નાખવા ક્યાં જાઓ, પાડો બતાવી જાય. જો ભાઈ વિડીયો બતાવ્યો, સ્વિમિંગ પુલ થઈ જાય, એમાં કાયદેસર સ્વિમિંગ પુલ જાય. તો આ બધું સ્થળ ઉપર જઈને તપાસો કે પરિસ્થિતિ શું છે. તો આટલું હતું રેગ્યુલર ડોક્યુમેન્ટની યાદી. હાલો રેડી.